ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. આ ચેપ્ટરમાં આપણા સ્ટાર્ટિંગના બે ટોપિક પતી ગયા છે. પહેલું સ્વાધ્યાય પતી ગયું છે અને પછી આપણે જે ટોપિક ચાલુ કરેલો તે કયો હતો? ઉપગણ. ખાલી ગણ વિશે શીખી લીધું, શાંત ગણ વિશે શીખી લીધું, અનંત ગણ વિશે શીખી લીધું. આ બધું તમને મારા હિસાબે ખૂબ સારી રીતે આવડી ગયું છે. હવે ઉપગણ ટોપિક પણ આપણે બે વખત જોઈ લીધો છે, છતાં પણ એક વખત ખાલી વ્યાખ્યા યાદ કરી લઈએ કે એ ને બી નો ઉપગણ ક્યારે કહેવાય? જો એના પ્રત્યેક ઘટક બીમાં હોય તો એને બી નો ઉપગણ કહેવાય. એ સબસેટ બી લખાય. નિશાની તો તમને યાદ જ હશે, બરાબર છે. પછી પેલી ઇમ્પ્લાઇસની નિશાની, ડબલ ઇમ્પ્લાઇસ, એ બધી વસ્તુ પણ યાદ છે ને. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. યાદ છે આ વસ્તુ? એના પછી એકાકી ગણ કોને કહેવાય? એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ કહે છે. ચાલો, આ પણ યાદ આવી ગયું. ઓકે. એના પછી ગઈકાલે આપણે 3 ઉદાહરણ કરેલા હતા અને પછી જે ટોપિક ચાલુ કરેલો હતો તે હતા આરના ઉપગણો. આરના ઉપગણો એટલે એન, એન સબસેટ ઝેડ, એન સબસેટ ડબલ્યુ, સબસેટ ઝેડ, સબસેટ ક્યુ, સબસેટ આર. એટલે કે મેં જે બી સ્ટાર્ટિંગમાં બોલ્યો તે તમામ આરના ઉપગણો છે. એના પછી ટી પણ, ટી સબસેટ આર. એના પછી કાલે આપણે છેલ્લે જે ટોપિકની વાત કરી હતી તે કયો હતો? અંતરાલ, ઇન્ટરવલ. તો ઇન્ટરવલની વાત કરીએ તો પહેલા આવે ઓપન ઇન્ટરવલ, પછી આવે ક્લોઝ ઇન્ટરવલ, પછી ઓપન ક્લોઝ, ક્લોઝ ઓપન. 4 પ્રકારના અંતરાલ છે. ઓપન ઇન્ટરવલમાં જે કાઉન્સ હોય છે તે સાદો કાઉન્સ અને ક્લોઝ ઇન્ટરવલમાં જે કાઉન્સ હોય છે તે ચોરસ કાઉન્સ હોય છે. યાદ આવે છે આ વસ્તુ તમને? ઓપન ઇન્ટરવલ, હવે જો કોઈ પણ અંતરાલ હોય તેમાં પહેલા જે સંખ્યા લખવામાં આવે તે નાની સંખ્યા ને પછી જે સંખ્યા આવે તે મોટી સંખ્યા. ક્લિયર છે? એના પછી અંતરાલ ઓપન ઇન્ટરવલ એ ટુ બી નો મતલબ શું છે? ઓપન ઇન્ટરવલ એ ટુ બી નો મતલબ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. યાદ છે ને બધું? અંતરાલ એ વાસ્તવિક સંખ્યાનો ઘન આર નો ટુકડો છે અને એ ભાંગી ફૂટેલો ટુકડો નથી. એ ટુકડો એક એવો ટુકડો છે કે જેમાં માની લો કે ઇન્ટરવલમાં આપણે 1 to 2 લઈએ તો 1 થી 2 વચ્ચેની બધી જ સંખ્યા વાળો ટુકડો. સમજી ગયા? વાતમાં સમજ પડી ગઈ છે? ક્લોઝ ઇન્ટરવલની વાત આવે, ક્લોઝ ઇન્ટરવલ 1,5, તો એનો મતલબ શું? ક્લોઝ ઇન્ટરવલ 1 to 5 માં કોણ છે? 1 અને 5 વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યા, 1 અને 5 સહિત. સંખ્યા રેખા વાળું યાદ છે ને? સંખ્યા રેખા પર કેવી રીતના ઘાટું કરવાનું. ઓપન ઇન્ટરવલ હોય તો સર્કલને ઘાટું નહીં કરવાનું, ક્લોઝ ઇન્ટરવલ હોય તો સર્કલને ડાર્ક કરવાનું. તો આઈ હોપ કે તમને આ બધી વસ્તુ યાદ છે. કાલે પછી એક શબ્દ આવેલો અનઋણ. અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ, એને ઇન્ટરવલમાં શું લખાય? અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ ક્લોઝ ઓપન 0 to ઇન્ફિનિટી, ક્લોઝ 0 to ઓપન ઇન્ફિનિટી. બરાબર છે? યાદ આવે છે આ બધી વસ્તુ તમને? ચાલો, તો આગળ વધીએ હવે ત્યાંથી. હવે કાલે આપણે જે અંતરાલ વિશે જોયું હતું ને, બરાબર છે? જુઓ, ઓપન ઇન્ટરવલ એ ટુ બી, ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી, ક્લોઝ ઓપન ઇન્ટરવલ એ ટુ બી, ઓપન ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી. તો આ જે બી અંતરાલ છે તે અંતરાલની સંખ્યાઓની બાદબાકી કરો, બી માઇનસ એ કરો. શું કરો? બી માઇનસ એ. પાછળ વાળામાંથી આગળને બાદ કરો. તો આ બાદબાકીના જવાબને જે તે અંતરાલની લંબાઈ કહેવાય. બી માઇનસ એને કોઈ પણ અંતરાલની લંબાઈ કહેવાય. શું કહેવાય છે ધ્રુવાંશ? લંબાઈ કહેવાય છે. ઓપન ઇન્ટરવલ 1,7, આની લંબાઈ કેટલી? આની લંબાઈ બાદબાકી પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ કરી દો. 7 માંથી 1 જાય તો 6, આની લંબાઈ છે 6. પછી માની લો કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ હતો તો આની લંબાઈ કેટલી? તો હોય એટલી જ, 7 માંથી 1 જાય તો 6. ઇન્ટરવલ ઓપન હોય, ક્લોઝ હોય કે ઓપન ક્લોઝ, ક્લોઝ ઓપન હોય, જે બી હોય બાદબાકી કરી દેવાની. તો આ બાદબાકીના જવાબને શું કહેવાય? આપેલા અંતરાલની લંબાઈ કહેવાય. સમજ પડે છે કીર્તન બાબા? ચાલો, એના પછી સાર્વત્રિક ગણ. જેવો શબ્દ તેવો મતલબ. સાર્વત્રિક એટલે કે સર્વત્ર, બધું જ. એટલે કે આનો એક સિમ્પલ મતલબ એવો છે કે માની લેવો કે જે ગણોની વાત ચાલે છે, માની લો કે કોઈ દાખલામાં 5 ગણોની વાત ચાલે છે, તો તે 5 ગણોમાં જે કંઈ પણ ઘટકો છે તે તમામે તમામ ઘટકોને પોતાનામાં સમાવી શકતો હોય તેવા ગણને આપેલા ગણો માટે સાર્વત્રિક ગણ કહેવાય. એ બધાનો બાપ કહેવાય. બરાબર છે? સાર્વત્રિક એટલે હવે જો અત્યારે હું સાર્વત્રિક છું,
આ ક્લાસની અંદર તમારા બધાનો બાપ છું અત્યારે મેં, તમને બધાને સમાવી લેમ, તમારા બધાનું નોલેજ મારામાં છે સમજી લેવો, બરાબર છે, ક્લિયર છે એમ. એટલે કે અત્યારે તમારા 4 જણની વાત ચાલે છે તો સાર્વત્રિક એટલે હું આવી ગયો ને થઈ ગયો સાર્વત્રિક. એવી રીતના હવે એક ઉદાહરણ લઈએ કે 1 2 3, એના પછી 2 4 6, એના પછી 3 5 7. હવે આ જે 3 ગણ લખેલા છે આ 3 માટે સાર્વત્રિક ગણ કયો? એવો ગણ તમે તમારી જાતે બનાવો, એવો બનાવો, તમે બનાવો કે જેમાં બધું જોઈ. તો 1 2 3 4 5 6 ને 7. હવે તો આ જે મેં લખ્યો ને આ જે છે તે આ 3 ને 3 માટે સાર્વત્રિક છે. સમજ પડી કીર્તન? હવે જુઓ સાર્વત્રિક ગણ લખવો હોય તો એવું નહીં કે આ એક જ લખાય, અનેકો લખાય. આના સિવાય હજી બી તમે ઘણા લખી શકો. હવે આ 1 2 3 પછી 4 5 6 ને 7 આટલું તો લેવું જ પડવાનું. પણ આમાં તમારે હજી હો બીજું કંઈ લેવું હોય તો બી વાંધો નથી. માની લો કે 8 9 10 લઈ લીધું તો આ બી સાર્વત્રિક છે, બેવ જ સાર્વત્રિક છે. આની પાસે બી આ બધા જ ઘટકો છે અને આની પાસે બી આ બધા ઘટકો છે, એટલા માટે આ બેવ જ સાર્વત્રિક થઈ ગયો. હવે તમે 10 ની જગ્યાએ 15 સુધી લખી નાખો તો એ પણ સાર્વત્રિક, 20 સુધી લખી નાખો સાર્વત્રિક. પણ માની લે ધ્રુવાંશ તો એ 50 સુધી લખ્યું, કાં સુધી લખ્યું 50 સુધી, પણ ચાલુ કર્યું 2 થી, એકને નહીં લીધો તો વાત પતી ગઈ, સાર્વત્રિક નથી. બધાને જ સમાવવાનું. આ તમામ ઘટકોને પોતાનામાં સમાવવું પડશે અને એ લોકોને સમાવી લીધા પછી બીજું એક્સ્ટ્રા જે હોય તે ચાલે, પણ આ તો હોવું જ જોઈએ. આને કહેવાય કયો ગણ? સાર્વત્રિક ગણ. ચાલો, સાર્વત્રિક ગણમાં તમને સમજ પડી ગઈ ને? સાર્વત્રિક ગણની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, છતાં બી હું મારી રીતના તમને લખાવી દઉં અહીંયા કે આપેલા તમામ ગણોના ઘટકોને સમાવતા ગણને આપેલા ગણોનો સાર્વત્રિક ગણ કહે છે. શું કહે છે? સાર્વત્રિક ગણ કહે છે. એક ઉદાહરણ લખાઈ દઉં. ઉદાહરણ તરીકે a બરાબર 1 5, b બરાબર 2 6 ને c બરાબર 10 ને 11. તો અહીં a b અને c માટે સાર્વત્રિક ગણ કયો થશે? સાર્વત્રિક ગણને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ. શું કહેવાય કીર્તન? યુનિવર્સલ સેટ. અને સ્પેલિંગ યુ થી ચાલુ થાય એટલે સાર્વત્રિક ગણને યુ વડે દર્શાવવાનો. શાના વડે? યુ વડે. યુ બરાબર, ચાલો લખાવો 1 2, પછી 3 ની લખો તો બી ચાલશે, પણ ચાલો લખી જ કરીએ આપણે, 12 સુધી લખી જ કરીએ. 3 4 5 6 7 8 9 10 11 12. તો આ બની ગયો એક સાર્વત્રિક ગણ. જરૂરી નથી આ જ લખવાનું. હવે તમે એક્ઝેક્ટ આટલું જ લઈ લો, 1 2 5 6 ને 10 11, બસ આટલા ઘટકો લઈ લેવ તો ને પછી પટાવી દેવું તો એ પણ સાર્વત્રિક જ છે. સમજ પડી ગઈ? એના પછી બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. n z અને q માટે સાર્વત્રિક ગણ કોણ હોઈ શકે? આ 3 ને 3 ને તમે ઓળખો જ છો, n z અને q. આ 3 ને 3 માટે સાર્વત્રિક ગણ કયો? એવો કયો ગણ કે જે આ 3 ને 3 ને પોતાનામાં સમાવી શકે? n. હે, n તો n ને સમાવી લેશે, શું n z ને પોતાનામાં સમાવી લેશે? ધ્રુવાંશ બેટા, ચાલ હવે પ્રેરણાને સાઈડ પર મૂક ને વ્યવસ્થિત વિચાર. એવો કયો ગણ છે કે જે આ 3 ને 3 ના ઘટકોને સમાવી શકે? દરેક પ્રાકૃતિક સંખ્યાને સમાવી શકે, દરેક પૂર્ણાંકોને સમાવી શકે, દરેક સમય સંખ્યાને પોતાનામાં સમાવી શકે. વાસ્તવિક સંખ્યાનો ગણ આર. આર આ બધાનો બાપ છે, તમે ભૂલી ગયા? એના પછી હજી બીજો બી એક જવાબ આવે. યાદ આવ્યો માન તને એ જવાબ? બીજો કયો જવાબ? અને બીજો જે જવાબ છે ને કીર્તન, તે છે ક્યુ. ક્યુ બી બરાબર. ક્યુ ને પણ તમે લઈ શકો છો, એટલે કે ક્યુ લઈ શકાય અથવા હું કહી દઉં, હા આ બધા ફેમસ લોકોની વાત ચાલતી છે.
એટલે ફેમસ લોકોની વાત ચાલે ત્યારે ફેમસને યાદ કરવાનું. તું એક યુ બરાબર એકરા બગરા તગરા હું બોલું એમ એવું યાદ કરતો હતો. આવું નહીં હોય. સમજી ગયો? હવે ચાલો. કીર્તન, તું શું વિચારમાં ખોવાઈ ગયેલો છે? તું એકદમ ઢીલો ઢીલો કેમ લાગે છે? ઉત્સાહ જો ઓછો લાગે છે કીર્તન. ચાલો એના પછી ઉદાહરણ. હવે જોજે એન ને ડબલ્યુ માટે સાર્વત્રિક ગણ કયો? ચાલો હવે એક જવાબ તો તમારી સામે જ છે અને એ છે ડબલ્યુ. પછી બીજો ઝેડ. બરાબર છે. ઝેડ ને લઈ શકાય, ક્યુ ને બી લઈ શકાય, આર ને બી લઈ શકાય. હજી બી કંઈક લેવું હોય તો લેવાય. તમે અંતરાલ બી લઈ શકો. મેં એક અંતરાલ લેમ છો અને કયો અંતરાલ ખબર? હરિયો આ અંતરાલ. ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0 to ઇન્ફિનિટી. ધ્રુવાંશ, આ અંતરાલમાં કઈ કઈ સંખ્યા છે મને કેની? આવો જવાબ નહીં ચાલે હે ધન એમ. આ અંતરાલમાં કઈ સંખ્યા છે? બહુ જ અધૂરો જવાબ આપ્યો. જરાક મસ્તો જ જવાબ આપ્યો. હવે આજે બોલ્યો ને તે ધન વાસ્તવિક સંખ્યા, તે એમાં બી જરાક હજી બાકી રહી ગયું. જરાક 90% જવાબ આપી દીધો. હવે 10%માં હું બાકી રહ્યો? અને 0. હા, ધન વાસ્તવિક બોલે તો 0 એમાં નહીં આવે, પણ આમાં ક્લોઝ ઇન્ટરવલ નો મતલબ 0 છે. એટલે કે ધન વાસ્તવિક સંખ્યા અને 0. પરંતુ ઉત્તમ જવાબ કયો હતો ખબર? આનાથી પણ ઉત્તમ. આમાં તમામ અનઋણ વાસ્તવિક સંખ્યા છે. બરાબર, ઘરેથી વાંચીને આવો આ બધી વસ્તુ. આમાં કોણ છે? તમામે તમામ અનઋણ વાસ્તવિક સંખ્યા છે. આ અંતરાલનો મતલબ 0 કે 0 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યા. અને 0 કે 0 કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યામાં n ના ઘટકો બી આવી જાય, w ના બી આવી જાય. w એટલે 0 થી ચાલુ થાય. સમજ પડી? ક્લિયર? આગળ વધીએ તો ચાલો હવે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ આપણે. સ્વાધ્યાય 1.3. એકથી તે આ કેટલી છે? 7. આ 7 ખાલી જગ્યામાં આ બેમાંથી એક નિશાની મૂકવાની છે. સબસેટનો મતલબ મારા હિસાબે હવે બધાને સારી રીતે ખબર છે કે પહેલો જે ગણ છે તેના તમામે તમામ ઘટક બાજુવાળા ગણમાં હોવા જોઈએ તો સબસેટ, અને કોઈ એકાદ હલી ગયો તો નોટ સબસેટ. ચાલો 2 3 4 છે આમાં સબસેટ. ચલો હવે એક એક જવાબ આપજો. જાનકી, એબીસી માંથી બી ને સી છે પણ એ નથી, એનો મતલબ અહીંયા આવશે નોટ સબસેટ. નેક્સ્ટ. ચાલો હવે સમજીને. કીર્તન, એક્સ જ્યાં એક્સ છે તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી. તમારી શાળા એટલે કોઈ બી તમે બીએબીએસ લઈ લો કે બીએબીએસ નો 11 નો વિદ્યાર્થી. ને આમાં છે એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી. એટલે તમારી સ્કૂલનો 11 નો વિદ્યાર્થી શું આમાં હશે જ? હા, કેમ કે આમાં કોણ છે? આમાં આખી સ્કૂલ છે. જ્યારે આમાં સ્કૂલના ખાલી 11 વાળા, તો 11 વાળા એ આખી સ્કૂલના ગણોમાં તો હોવાના જ ને. એટલે સબસે ધ્રુવાંશ તને નિયમ જ પડી ને? હા નહીં પડી એમ કહીશ. ચાલો એના ભાઈ તારો જ વારો આવી ગયો છે. ધ્રુવાંશ, એક્સ જ્યાં એક્સ સમતલમાં વર્તુળ છે, એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. શું આ તમામ વર્તુળ આમાં આવી જશે? ધ્રુવંશ નું કેવું છે ના. કોનું કેવું છે હા સર, અહીંયા સબસેટ આવે એમ. માનનું કેવું છે હા. કીર્તન નું ના. જાનકી, નોટ સબસેટ. તો સાચો જવાબ છે માનનો નહીં પરંતુ બાકીનાનો, નોટ સબસેટ. સમજ માન તું કેમ આવી રીતના ભૂલ કરે છે? એક્સ જ્યાં એક્સ છે સમતલમાં વર્તુળ. હવે સમતલમાં વર્તુળનો મતલબ તમામે તમામ વર્તુળ. તમામે તમામ વર્તુળ એટલે કોઈ વર્તુળ 1 એકમ ત્રિજ્યા વાળા હોય, કોઈ 2 એકમ ત્રિજ્યા વાળા, કોઈ 5 એકમ. જ્યારે આ જે ગણ છે તેમાં એવા વર્તુળ છે જે 1 એકમ વાળા જ છે. તો આમાં આનું 2 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ આમાં થોડું હોવાનું. પણ હા, આ જે ગણ છે ને તે આમાં છે. ઊંધું કેતે તો સબસેટ આવતે, પણ આ નથી. સમજ પડી? આમાં કયા વર્તુળ છે કે જે એની ત્રિજ્યા 1 એકમ છે, ને આમાં કયા વર્તુળ? બધા જ, કોઈ બી ત્રિજ્યા વાળા. કેમ કે ત્રિજ્યાનો ઉલ્લેખ નથી કર્યો મતલબ બધા જ. ચાલો ભાઈ, માન એક્સ જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ, ને આમાં છે એક્સ જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ. આમાં એકલા ત્રિકોણ, આમાં એકલા લંબચોરસ. તો આ ત્રિકોણ આમાં થોડા હોય કે ભાઈ કોઈ ત્રિકોણને લંબચોરસ કહેવાય? નહીં કહેવાય. એટલે નોટ સબસેટ. ઊંધું કહેતે તો લંબચોરસ છે આ ત્રિકોણમાં કહેવાય? નહીં કહેવાય. ચાલો એના પછી જાનકી, એક્સ જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ, ને આમાં છે એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ.
સબસેટ છે. યસ, ધ્રુવાન સમજ પડી કેવી રીતના? કેમ કે આમાં સમબાજુ ત્રિકોણ છે, જ્યારે આમાં બધા જ ત્રિકોણ. તો બધા જ ત્રિકોણમાં પેલો સમબાજુ ઓટોમેટિક આવવાનો જ છે. એના પછી એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક, એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક. કીર્તન, શું આના ઘટકો આમાં છે? યુગ્મ પ્રાકૃતિક ને આમાં છે પૂર્ણાંક. સબસેટ છે. યસ, કરેક્ટ. કીર્તન તું પણ બહુ ટેન્શનમાં આવીને કેમ જવાબ આપે છે ને આટલો સ્લો જવાબ કેમ આપે? આમાં કઈ હતું જ નહીં. યુગ્મ પ્રાકૃતિક એટલે 2 4 6 આ બધી, ને આમાં તો બધા જ પૂર્ણાંક. 0 1 2 3 4 5 -1 -2 -3 બધા જ. સ્પીડ રાખો, આ તો બહુ ઢીલા પડતા છો તમે. બરાબર, ચાલો પાછું હવે ખરા ખોટામાં છે. ધ્રુવાંશ પહેલું, ખરું કે ખોટું? જો આ એ બી આમાં હોય તો સબસેટ કહેવાય, પણ અહીંયા આપેલું છે નોટ સબસેટ. તો આ પેલો શું કીધું ખબર? ખરું એમ કહી લે. આ વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. સમજ પડે છે ને તમને લોકોને? કીર્તન તને સમજ પડી ને કેમ ખોટું? ચાલો એના પછી માના એ ને ઈ સબસેટ, એક્સ જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરનો સ્વર. આ બે સ્વર છે એટલે એ બે સ્વર પેલામાં છે, એટલે આ વિધાન કેવું છે? સત્ય. ચાલો જાનકી, નેક્સ્ટ. 1 2 3 ને 1 3 5 અસત્ય. કેમ અસત્ય? કેમ કે આ બોગરો આમાં નથી, એટલે આ વિધાન અસત્ય છે. ચાલો એના પછી કીર્તન, સત્ય. આ એ આમાં છે એટલે સત્ય. ચાલો એના પછી ધ્રુવાંગ, સત્ય કે અસત્ય? સત્ય એમ કે છે. માન, માન અસત્ય કહે છે. કીર્તન સત્ય, જાનકી અસત્ય. અસત્ય આવે ભાઈ. ધ્રુવાંશ તને કેમ સત્ય લાગ્યું? બેટા આવું આવું હોય ને તો સત્ય હટે. બિલોંગ્સ ટુ નો મતલબ આ છગડિયા કૌંસ સહિત આમાં હોવો જોઈએ. હા, આખું જ અંદર હોવું જોઈએ. આટલું તો આપણે બધું ડિટેલમાં શીખેલા. એ હાના માટે આટલું મેં તમને ડિટેલમાં શીખવાડેલું? આજે જવાબ આપવા માટે. બી હાચો. ધ્રુવાંશ, મને લાગે છે કઈક તો લોચો છે. હું લોચો છે આ? રિવિઝન, રિવિઝન ચાલુ કર બેટા. હરખી રીતના ઘરે ગઈને બધું જો. એવું લાગે તો વિડીયોમાંથી રિવાઇઝ કર. ડેઈલી એપમાં મુકાઈ છે. ચાલો આ સમજ પડે ને? હવે જો આ બે ખાતે તો સાચું નહીં જ પડે. સબસેટ હોય તો બિલોંગ્સ ટુ નહીં થાય ને, એટલે વાતને સમજો. અહીંયા જો સબસેટ હતે તો સાચું કહેવાય, પણ બિલોંગ્સ ટુ નો મતલબ કે છગડિયા કૌંસ સહિત હોવું જોઈતું હતું. ચાલો એના પછી નેક્સ્ટ કોનો વારો? માન એક્સ જ્યાં એક્સ એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક, એક્સ જ્યાં એક્સ એ 36 નો અવયવ. આમાં આમાં કઈ કઈ સંખ્યા આવે? આમાં 2 4 બસ, ને આમાં 36 ના અવયવ 1 2 3 4 નવામ, પછી 6 છંગ 36, 4 નવામ 36, પછી 12 તાલી 36, 18 દુ 36, 36 એકા 36. તો યસ, આ બગરો ને ચોગરો પેલામાં છે. આ વિધાન કેવું છે? સત્ય છે. ચાલો પ્રશ્ન 3, મજા આવવાની. જાનકી તારો વારો. ફરીથી એ જ છે, ખરા ખોટા. ચાલો આ એ આપેલો છે તો જોઈ લેજો. પહેલું, જાનકી ખરું કે ખોટું? આજે છગડિયા કૌંસમાં 3 4 છે, તે શું એનો સબસેટ છે? ના, આ છગડિયા કૌંસમાં 3 4 તો એનો ઘટક છે, અને ઘટક હોય તો અહીંયા શું આવે? બિલોંગ્સ ટુ આવે. આ વિધાન અસત્ય છે. ચાલો કીર્તન સેકન્ડ, બરાબર છે, આ ઘટક છે. સત્ય. સમજ પડતી છે ને? ચાલો ધ્રુવાંશ, ધ્રુવાંશ નું કેવું છે? અસત્ય. આ ધ્રુવાંશ નો નંબર લાગે ને એટલે કઈક તો લોચો પડે જ. આખી લિંક ખોરવી કાઢે. આ કેવું છે? માન સત્ય છે. સબસેટ, સબસેટ હોય તો જોવાનું કે આ અંદર વાળું, સબસેટમાં અંદર વાળું જોવાનું. અંદર વાળું એમાં છે? હા છે, જો ને. જ્યારે બિલોંગ્સ ટુ હોય તો આખું એમાં છે. આખું એમાં છે. આખું નો મતલબ ડબલ છગડીયો કૌંસ આમાં છે. ડબલ છગડીયો એટલે તો બિલોંગ્સ ટુ નહીં આવે.
સબસેટ નો મતલબ જો ધ્રુવાંશ હવે સમજજે હે તું, સબસેટ કે ત્યારે આ છગડિયા કૌંસની અંદર વાળું જોવાનું, અંદર વાળું આમાં છે તો સબસેટ છે, ને બિલોંગ્સ ટુ કે તો આખે આખું જોવાનું. ચાલો એના પછી માનનો વારો, વન બિલોંગ્સ ટુ એ, સત્ય. આર્યો વન એ માં છે, જોયું ધ્રુવાંશ, આર્યો આમાં એ માં છે ને, બિલોંગ્સ ટુ એટલે સત્ય. ચાલો જાનકી, વન સબસેટ એ, હરાહર અસત્ય. કેમ હરાહર અસત્ય? જુઠ્ઠામાં બી જુઠ્ઠું, કેમ કે સબસેટ બે ગણની વચ્ચે આવે. બરાબર છે, સમજી ગયા? ગોરાના તબેલામાં ગઢેરો નાખી દીધો એવું કર્યું આ. એના પછી નેક્સ્ટ કોનો વારો? કીર્તન. 1 2 5 બરાબર છે. આ તોને તોન ઘટક જોજે પેલા ધ્રુવાંશ, આ તોને તોન એમાં છે ને અંદર વાળા, આ એકરો બગરો પાંચરો એટલા સત્ય છે. ધ્રુવાંશ હવે બરાબર બોલો, અસત્ય. કેમ કે અહીંયા સબસેટ આવે. બિલોંગ્સ ટુ નો મતલબ શું? આખે આખું છગડિયા કૌંસ સહિત એમાં હોવું જોઈએ, જે નથી. ચલો માના, કેમ અસત્ય? આ તોને તોન ઘટક એમાં હોવો જોઈએ, પણ એમાં એકરો છે બગરો, તગરો ક્યાં છે? એમાં નથી. આ તો છગડિયા કૌંસમાં 3 4, અસત્ય. ચાલો જાનકી, 5 બિલોંગ્સ ટુ એ. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. બિલોંગ્સ ટુ વાળી વાત ખોટી. બિલોંગ્સ ટુ નો મતલબ શું? કે આ 5 એ માં લખેલો દેખાવો જોઈએ, અને આ એ ની અંદર કશે 5 લખેલો દેખાતો નથી. 5 એ એના ઘટક તરીકે લખેલો દેખાવો જ જોઈએ. ચાલો એના ભાઈ કીર્તન, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. આ વિધાન કેવું છે? સત્ય. ધ્રુવાંશ, અંદર વાળું એમાં હોય તો સત્ય. કાં છે? કાં છે? ફાયામાં કાં છે? કાં છે? બતાવ ની ભાઈ, કાં છે? તને કાં દેખાયો? કેમ લોચો મારે છે? આ વિધાન કેવું છે? અસત્ય. મને લાગે આ પુષ્પેન્દ્રની સંગતનો અસર છે. સમજ પડે ધ્રુવાંશા કે નહીં? જ્યારે બી સબસેટ હોય ત્યારે અંદર વાળું એમાં હોય તો સબસેટ. આ ફાઈ આમાં લખેલો દેખાતો નથી. અહીંયા જો, અહીંયા સબસેટ નો મતલબ આ ફાઈ ની અંદર વાળું એમાં હોવો જોઈએ, અને ફાઈ ની અંદર શું છે? કંઈ જ નહીં. અને કંઈ જ નહીં એ તો બધામાં જ છે, એટલે સબસેટ. સમજ્યો? પૈતું ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 4, નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તમામ ઉપગણો લખવાના છે, બહુ સહેલું છે. ચાલો એક એક કરીને ચાલુ કરીએ. હવે છે ને, તમામ ઉપગણો લખાવવા પહેલા એક સૂત્ર હું તમને લખાઈ દઉં. એ સૂત્ર અહીંયા તમારા ટોપિકમાં આવ્યું નહીં, કઈ નહીં, અહીંયા લખાઈ દઉં. સૂત્ર, જો ગણ એ માં m ઘટકો હોય, અને આ વસ્તુને સંકેતમાં લખાય, એટલે કે ગણ એ માં ઘટકો એટલે કે નંબર ઓફ એ બરાબર m. આ શાનો સંકેત છે? નંબર ઓફ એ એટલે કે ગણ એ ના ઘટકોની સંખ્યા m. કીર્તન, શું બોલાય આને? નંબર ઓફ એ. શું બોલાય આને? નંબર ઓફ એ. અને નંબર ઓફ એ નો મતલબ એમાં m ઘટકો છે. જો નંબર ઓફ એ બરાબર m, તો કેપિટલ એ ના ઉપગણોની સંખ્યા, કેપિટલ એ ના ઉપગણોની સંખ્યા, અને એ સંખ્યા આવે 2 ની ઘાતમાં m. 2 ની ઘાતમાં m. આ છે સૂત્ર. કે ગણ એમાં, ગણમાં એક ઘટક, તો એને કેટલા ઉપગણ? 2 ની ઘાતમાં 1 એટલે 2 ઉપગણ. કોઈ ગણમાં 2 ઘટક, તો તેને કેટલા ઉપગણ? 2 નો વર્ગ, 4 ઉપગણ. કોઈ ગણમાં 3 ઘટક, તો એને કેટલા ઉપગણો? 2 નો ઘન એટલે 8 ઉપગણો. સમજ પડી વાતમાં? ચાલો તો આપણે આ દાખલામાં આવી જઈએ છે. પહેલામાં જે રકમ છે તેને એ નામ આપીએ. ધારો કે કેપિટલ એ બરાબર છગડિયા કૌંસમાં એ. ઓકે, હવે તમને તમારે શોધવાનું શું છે? રકમ વાંચો. આપેલા ગણના તમામ ઉપગણો માના કેપિટલ એ ના તમામ ઉપગણો
ચાલો કેપિટલ એ ના તમામ ઉપગણોમાં પહેલો ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ છે એટલે પહેલા તો ખાલી ગણ 5. એના પછી હવે આમાં એક ઘટક વાળો ઉપગણ લખાવો તો આ પોતે જ પૈટો દાખલો 5 ને આ પોતે, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. આ બે સિવાય કોઈ ત્રીજો આનો ઉપગણ હોઈ શકે? ના, આ બે સિવાય કોઈ પણ ત્રીજો આનો ઉપગણ ના હોઈ શકે. હા, આ પહેલો ગણ, આ બીજો ગણ. પછી તો આવી રીતના લખે તે નહીં ચાલે, આ ખોટું છે. સમજ પડી ગઈ વાતમાં? ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું હતું? 2 ની ઘાતમાં m, જ્યાં m એટલે ઘટકોની સંખ્યા. આમાં કેટલા ઘટક હતા ગણો તો? 1, એટલે 2 ની 1 ઘાત કેટલું થાય? 2. આવ્યા ને 2? ચાલો આમાં કેટલા ઘટક છે? 2 ઘટક. નંબર 2. આ જે ગણ છે તેને બી નામ આપીએ. ધારો કે બી બરાબર છગડિયા કૌંસમાં a કોમા બી, તો બી ના તમામ ઉપગણો. ચાલો સૌથી પહેલા પહેલોમાં પહેલો ઉપગણ એટલે ખાલી ગણ 5. એના પછી એક જ ઘટક વાળો એકાકી લખાવો, એકાકી છગડિયા કૌંસમાં એ, હજી એકાકી હજી એક આવે છગડિયા કૌંસમાં બી. હવે બે ઘટક વાળો એટલે આખે આખું જ પૈટું. આ 4 સિવાય કોઈ પાંચમું ના. કેટલા ઘટક હતા? 2 ઘટક હતા, તો 2 નો વર્ગ 4 થયા 4, ગણી નાખો. ચાલો એના પછી નંબર 3. નંબર 3 માં જે ગણ આપેલો છે તેને શું ધારી લઈએ? સી ધારી લઈએ. સી બરાબર 1 2 3, અને હવે આપણે લખવાના છે સી ના તમામ ઉપગણો. ચાલો પહેલો ઉપગણ ખાલી ગણ 5, બીજો 1, પછી છગડિયા કૌંસમાં 2, પછી 3. હવે બે ઘટક વાળું 1 2, 1 3, પછી 2 3, પછી હવે બે ઘટક વાળા બધા આવી ગયા. હવે 3 ઘટક વાળું એટલે 1 2 3. આ 1 2 3 ની જગ્યાએ તમે એટલા સી લખી નાખે તો બી ચાલે, કેમ કે આ 1 2 3 એટલે જ સી. આ બી સાચું. સમજ પડી? જે લખો તે સાચું. અરે 2 નો ઘન કેટલા થાય? 8 થયા ને? 8 1 2 3 4 5 6 7 ને 8, 8મો. ઓહ, ચોથામાં એમ કે છે સૂત્ર ખોટું પડે. ભાઈ કોઈ દાડો ખોટું નહીં પડે, તું જો. ધારો કે ડી બરાબર 5, ડી ના તમામ ઉપગણો. ખાલી ગણનો ઉપગણ કોણ? ખાલી ગણ પોતે જ. બીજું કોઈ ખરું? ના. પૈતું. ખાલી ગણમાં કેટલા ઘટક હોય છે? 0. 2 ની ઘાતમાં 0 કેટલું થાય? 1. આવ્યો, એક ઘટક આવ્યો. 2 ની ઘાતમાં 0 એટલે 1. એક ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે એટલે એક ઉપગણ મળ્યો ને. ચાલો ભાઈ અંતરાલ લખવાના છે. કીર્તન અંતરાલ. ચાલો આનો અંતરાલ શું આવે? -4 થી 6, પણ -4 ને નથી લેવાના. ઓપન -4, 6 ને લેવાના. હા, એટલે 6 પર ક્લોઝ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ -4 to 6. ચાલો હવે આપણે એક એક કરીને જવાબ પૂછીએ. જાનકી સેકન્ડ નો જવાબ. ઓપન ઇન્ટરવલ -12 to -10. બરાબર, -12 પર ઓપન, -10 પર બી ઓપન, કેમ કે બંનેને નથી લેવાના. ચાલો એના પછી કીર્તન ક્લોઝ ઇન્ટરવલ 0, ઓપન ઇન્ટરવલ 7. ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0 to 7, ક્લોઝ 0 to ઓપન 7. ચાલો એના પછી પેલો પ્રેરણા ધ્રુવાંશ ઓપન એમ કે. આ તો જુઓ ઓપન એમ કે ક્લોઝ આવે ક્લોઝ 3 to ક્લોઝ 4, ક્લોઝ ઇન્ટરવલ 3 to 4. ઇક્વલ નો મતલબ 3 ને લેવાના. તું હરખું છે ને, હવે રોજ રિવિઝન કરીને આવજે. આ તને કહી દીધું ને. આજે સાંજે ઘરે નહીં જતો, 5 વાગ્યા પછી અહીંયા જ બેહી રહે 2 કલાક. અહીંયા 3 નંબરનો ક્લાસ ખાલી હશે એકાદી. ઘરે કઈ કરતો નથી, મોબાઈલ મચેરિયા કરે છે. મમ્મીને પૂછવું પડશે મારે. જોમ છું કાલે કરીને આવે કે નહીં આવે. ચાલો હવે આનું ઊંધું. આગળના દાખલામાં ગુણધર્મમાંથી અંતરાલ બનાવ્યા, હવે અંતરાલમાંથી ગુણધર્મ બનાવવાનું છે. ચાલો આનો ગુણધર્મ બનાવો.
એક્સ બિલોંગ આટલું તો લખી દેવાનું બસ. હવે -3 લેસ ધેન એક્સ લેસ ધેન 0, બરાબર. ઇક્વલ આપું ના, કેમ કે ઓપન ઇન્ટરવલ એટલે બાઉન્ડ્રીને નહીં લેવાની. ચાલો એના પછી આ ખ્યાલ આવશે. ચાલો પછી આનું x belongs to R, 6 less than x less or equal to 12. ચાલો હવે આનું x જ્યાં x belongs to R -23 less or equal to x less than 5. આ તમારી સ્કૂલની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે તેવું છે. ચાલો પ્રશ્ન 7. ચાલો મસ્ત એનો સવાલ આવ્યો છે, એકદમ શાંતિથી વિચારીને આનો જવાબ આપજો. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? કાટકોણ ત્રિકોણોનો ગણ, સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. જો તમારે આ બંને માટે સાર્વત્રિક ગણ વિચારવાનો છે, અને સાર્વત્રિક ગણનો મતલબ જરાક એકવાર યાદ તો કરો. સાર્વત્રિક ગણનો મતલબ કે આ બેવને સમાવી લે તેવો, આ બેવને એક એવો ગણ વિચારો કે જેમાં કાટકોણ ત્રિકોણ બી આવી જાય, સમદ્વિભુજ ત્રિકોણ બી આવી જાય. વિચારો. ચાલો માન તારું એવું કેવું છે કે સાર્વત્રિક ગણ યુ એટલે એમાં બધા જ ચોરસ. શું બધા જ ચોરસમાં કાટકોણ ત્રિકોણ આવી જાય? એટલે યુ બરાબર હું લેમ? કાટકોણ ત્રિકોણનો ગણ લઈ લઉં. જો મેં યુ બરાબર કાટકોણ ત્રિકોણનો ગણ લઉં તો કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ તો આવી જ જાય, પણ કાટકોણ ત્રિકોણમાં સમદ્વિભુજ ની બી આવે. કાટકોણ ત્રિકોણ સમદ્વિભુજ હોય એની શું ગેરંટી? હવે આ કાટકોણ ત્રિકોણ શું સમદ્વિભુજ છે? ના. આની બે બાજુ સરખી છે? ના. તો ચાલો યુ હું લેમ? એવો કયો ગણ છે કીર્તન કે જેમાં કાટકોણ ત્રિકોણ બી છે, સમદ્વિભુજ ત્રિકોણ બી છે? જો ભાઈ તમે આ ચતુષ્કોણ એમ બોલે એટલે તમે ગણિતનું મર્ડર કરી દીધું. એ બી એક વાર છોરો નથી ગોઈપો, 1000 વાર છોરો ગોઈપો. કે ચતુષ્કોણમાં ત્રિકોણ તો આવે જ નહીં, તો બોલતા જ નહીં ચતુષ્કોણ. હવે હા બોલ. હા, સમબાજુ ત્રિકોણ લઈ લેમ યુ બરાબર એમ કહે છે ને, તો સમબાજુ ત્રિકોણમાં સમદ્વિભુજ બધા આવી ગયા, સાચી વાત. પણ સમબાજુ ત્રિકોણમાં કાટકોણ આવી જાય? હે એ ભાઈ નહીં, આ સમબાજુ ત્રિકોણ એ સમદ્વિભુજ થઈ ગયો, પણ કાટકોણ થોડો થયો. હા વળી, કોઈ બી સમબાજુ ત્રિકોણ જિંદગીમાં કાટકોણ નથી. અરે બહુ હેલો જવાબ છે આનો. કેમ તમને? કેમ એટલે તમે ઘરે ગઈને તમારું મોઢું નહીં જોઈ શકો કાચમાં. અને જવાબ છે તમામ ત્રિકોણોનો ગણ. તમામ ત્રિકોણોનો ગણ પૈતું. બધા ત્રિકોણ લઈ લઉં તો બધા ત્રિકોણમાં કાટકોણ બી આવી ગયા, સમદ્વિભુજો આવી ગયા, સમબાજુ આવી ગયા, લઘુકોણ બી આવી ગયા, ગુરુકોણ બી. એટલે આ બે તો આવી જ ગયા એમ મતલબમાં. સિમ્પલ. તમે છે ને હરખું મગજ નથી દોડાવતા. તમામ ત્રિકોણ પૈતું. ત્રિકોણની વાત ચતુષ્કોણ બોલે, પેલો બી કઈ એકવાર કઈ બીજું બોલેલો. ચાલો આ બહુ ઈઝી છે, આનો જવાબ તો ખોટા આપતા જ નહીં. નીચે 4 ઓપ્શન બી છે. એ બરાબર 1 3 5, બી બરાબર 2 4 6, સી બરાબર 0 2 4 6 8 આપેલો છે. એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ લેવાય? આ તોને ટોન આવી જાય તેવો કયો? ત્રીજો. 0 થી 10. સાચી વાત છે, જવાબમાં છે આ ત્રીજું. આ જે છે તે સાર્વત્રિક ગણ છે, કેમ કે આ 0 થી 10 માં 1 3 5 બી છે, 2 4 6 બી છે, 0 2 4 6. આ ચોથું નહીં લેવાય? 0 નો લોચો પડ્યો, 0 નો, એટલે જવાબમાં આવે ત્રીજું પૈતું. બસ ફાઇલ પટી ગઈ. તો આજે આટલું રાખીશું. થોડીક વહેલી રજા આપી દેમ છો આજે તમને. હવે આ છે ને તમે ઘરે ગઈને જરાક સરખું સમજજો. આ સ્વાધ્યાય છે ને સમજીને લખજો. ઓકે, બીજી કઈ તકલીફ આજના લેક્ચરમાં? આ નાની નાની વસ્તુ 1 માર્કમાં પૂછાય એવી છે. આ ઉપગણ ટોપિકને લાગતું વરગતું તમારી સ્કૂલમાં 1 માર્કમાં આવશે, બરાબર.
ચાલો તો કાલે આગળ વધીશું.